છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કોકરદા ગામના દુખતા ફળિયાના લોકો તંત્ર વાંકે રસ્તા ઉપર પડેલા મોટા મોટા ખાડાઓ જાતે પૂરવા માટે મજબૂર બન્યા હતા. ફળિયાના ભાઈઓ બહેનો તગારા પાવડા લઈ જાતે બિસ્માર રસ્તાનું સમારકામ હાથ ધર્યું હતું. તંત્રના અધિકારીઓ ગામ સુધી ન પહોંચતા બિસ્માર રસ્તાનું સમારકામ જાતે કરવા લોકો મજબૂર બન્યા છે. ગામ સુધી પાકો રસ્તો આવેલો છે, પરંતુ પાકા રસ્તાથી ફળિયા સુધી જોડતા રસ્તા હજી પણ કાચા છે. દુખતા ફળિયાનો રસ્તો ભારે વરસાદમાં ધોવાઈ ગયો હતો. જ્યારે કોઈ બીમાર પડે તે 108 એમ્બ્યુલન્સ પણ આ ફળિયા સુધી પહોંચી ન શકે તેવી સ્થિતિ હતી. ગ્રામજનોએ વારંવાર તંત્રના અધિકારીઓની રજૂઆત કરવા છતાંય પરિણામ ન મળતા જાતે રસ્તો રિપેરિંગ કરવા માટે મજબૂર બન્યા હતા. નસવાડીથી રિપોર્ટર મુકેશ પરમાર. આજરોજ 7 ઓક્ટોબરના અહીંયા અમે લોકો બધા ગામના ભેગા થઈને રસ્તો બનાવવા માટે નીકળ્યા છે. અને જે રસ્તા એટલા બધા ખરાબ છે કે અમારે ત્યાં એક મહિલા છે, એ હાલમાં પ્રેગ્નન્ટ છે અને લાસ્ટ મંથ ચાલે છે. તો એકચ્યુઅલી એમને કંઈક રસ્તો છે નથી, તો 108 તો આવી શકે એવું નથી અને પ્રાઇવેટ વ્હીકલ લઈ જવું પણ અઘરું છે. તો એમને લઈ જવામાં તકલીફ ન પડે એના માટે અમે લોકો ગામના બધા ભેગા થઈને રસ્તો બનાવીએ છીએ. જે ખાડા છે તે પૂરીએ છીએ. તીકમ પાવડા લઈને બધા ગામના ભેગા થયેલી ભાઈઓ અને બહેનો પણ છે સાથે.